ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું તમે બધા મજામાં જ હશો. આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે આ બ્લોગની પણ શરૂઆત કરી દઈ. અને સરસ મજાનો દિવસ, જો ખુશનુમા સરસ મજાનું વાતાવરણ છે. રસોઈ રેડી થઈ ગઈ અને હવે ટિફિન ભરવાનું છે. પેલા સાહેબને નાસ્તો આપી દઉં. જો રોટલી બની ગઈ, ભાખરી બની ગઈ, દાળ દૂધીનું શાક કર્યું, મરચાં તળ્યા અને પાપડ શેક્યા. હવે સાહેબ નાસ્તો કરી લઈએ ત્યાં હું ટિફિન ભર દઉં. ઉત્સવે જો સ્કૂલે જવા માટે રેડી થઈ હાલો બેટા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો ઉત્સવ સ્કૂલે જાય છે. ઘડિયાળ બડિયાળ પહેરે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? મોજમાં જ રહેવાનું. જો કમ્પ્લીટ છે. આપણે નાસ્તો કરવાનો, નાઈ ધોઈને દિવસ બધી થઈ ગયા છે. હવે નાસ્તો બાકી છે. મેડમ ટિફિન ભરી દો. હાલો, હમણાં ટિફિન ભર દઉં અને નાસ્તો હમણાં દઈ દઉં. પછી આપણે સાંજે મળશું. સીધા જ. ચાલો, હવે ઘરનું કામ બધુંય થઈ ગયું છે અને 10:30 થી તો નવરી થઈ ગઈ. પણ હવે કપડાં મશીનમાં ધોવાય છે અને એને 5 મિનિટની વાર છે. તો મેં કીધું હવે 5 મિનિટમાં કપડાં ધોવાઈ જાય પછી થોડો કચરો છે એ પાર્કિંગમાં મૂકી આવું. 2 કામ હવે બસ કરવાના બાકી છે. બીજું બધુંય થઈ ગયું. હવે હમણાં ઉત્સવ હજી આવશે, કલાક દોઢ 2 કલાક જેવું થઈ જાય. પછી હવે ખાલી એક રોટલી કરવાની છે. જો કપડાં ધોવાય છે. હવે છેલ્લી વાર પાણી લે મશીન. હમણાં ધોવાઈ જાય એટલે પછી સૂકવીને પછી કચરો ફેંકવા જાઓ. હું આવી ગયો છું સ્કૂલેથી. અરે હવે ફ્રેશ થઈ ગયો ને હવે જમવાનું તૈયાર થઈ ગયું છે આપણું. યુનિફોર્મ પંખે પાછો સૂકવી દેજે, કારણ કે યુનિફોર્મ પાછો હવે મારે રાતે ધોવો જોઈએ કે બીજો લેવો જ જોશે. હવે આખે તારે ફૂલ ટાઈમ સ્કૂલે જવાનું છે તો યુનિફોર્મ તો દરરોજ ધોવાનું જ હોય તારો. આજે આપણે જવાનું બહુ પછી સ્કૂલે. ટ્યુશનમાં યુનિફોર્મ પહેરી જવાનું જ. પહેરી જ જવાનું હોય ને. બરોબર. આપણે 2:30 વાગે જવાનું સ્કૂલે. પાછું 5 6 10માં તો 5 વાગ્યા સુધી 5 નહીં 6 એવું હતું તો હું ભૂલી ગઈ. 6 વાગે હું ઘરે પૂકી જાય. બરોબર. તો શાક શેનું આજે આપણે? શાક છે તારું પ્રિય દાળ દૂધી. દાળ દૂધી, સંભારો બંભારો કઈ? સંભારો પર તારું શાક પ્રિય હતું તો મેં મરચાં કરી નાખ્યા. કઈ વાંધો નહીં, હાલે ઈ. હાલે ને? ચાલો, 2:15 વાગી ગયા છે અને ઉત્સવને પાછો સ્કૂલે ટ્યુશન જવાનો ટાઈમ થઈ ગયો છે અને એ નાસ્તો કરે છે. ફ્રૂટ સ્ટેટી ખાય છે અત્યારે. બરોબર ને ઉત્સવ? અને ઉત્સવ કાલના વિડીયોમાં કોમેન્ટ હતી, કોને? બંસી મામીની હતી કોમેન્ટ કે નિશા દીદી ઉત્સવને 12મું ચાલુ થઈ ગયું છે. ઉત્સવ બેટા 12મામાં ધ્યાન આપજે ભણવામાં. કાંઈ વાંધો નહીં. તમે થેન્ક યુ, તમે કોમેન્ટ કરી અને ભણવામાં થોડું વધારે ધ્યાન દઈ. કેમ કે 12મું હે, 10મામાં તો થઈ ગયા, પાસ 12મામાં થઈ જાય. કારણ કે 12મામાં હજી થોડોક નાનો હતો, 10મામાં હજી થોડોક નાનો હતો, પણ 12મામાં હવે થોડોક વધારે સમજણો થઈ ગયો, ઘણો બધો સમજણો થઈ ગયો. એટલે હું એ જ કહું કે બેટા થોડુંક 12મું છે તો ધ્યાન આપજે. મમ્મી તો એ કે ચિંતા કરીમાં કે હું ધ્યાન મારી રીતે આપતો જ હોઉં છું એ કે. ચાલો, હવે હું ટ્યુશનમાંથી તો આવી ગયો છું અને વાગી ગયા છે 6 અને અહીંયા આપણે નાસ્તો પાણી પણ થઈ ગયું છે અને યુનિફોર્મ ધોવાઈ રહ્યો છે બાથરૂમમાં. તો યુનિફોર્મ કપડાં સવારે મશીનમાં ધોઈ નાખ્યા હોય એટલે યુનિફોર્મ તો પછી હાથે ધોવા જ પડે. ધોવાઈ ગયો, હમણાં સૂકવી દઈશ. આછો છે નહીં વાંધો આવે, સુકાઈ જશે સવાર થતા. રસોઈ કેમ અત્યારમાં થવા માંડી? શાક લેવા જાઉં. મેં કીધું પેલા રસોઈ કરી લઉં અને પછી હું કહું શાક લેવા જાઉં. દીવાબત્તી તું કરી નાખજે, બરોબર ને? ત્યાં હું ફટાફટ રસોઈ કરી નાખું. ચાલું તો થોડુંક શાક સસ્તું થઈ જાય. ટમેટા મોંઘા થઈ ગયા, પાછા મોંઘા થઈ ગયા. 60-70 કિલો. કાંઈ ફેર નથી પડતો. મોડા જાય તોય કઈ સસ્તું હોતું નથી, પણ તોય આપણને એમ થાય કે પછી શાક લઈને આવીને છે ને રસોઈ કરવાની આળસ થાય. ઉત્સવ એટલે રસોઈ કરીને જાય તો આવીને ખાલી જમવાનું જ નિરાંતરી. એટલે અત્યારે ડેડી આવી જાય ને પછી ઝટઝટ રસોઈ કરવાની ના મજા આવે. એટલે મેં કીધું રસોઈ કરીને પછી જાઉં શાક લેવા. કાંઈ વાંધો નહીં, તો બધું કરીને જવાની? હો, હમણાં કરી નાખીશ. શાક, ખીચડી, ભાખરી કરી નાખું. ને 3 જણા રસોઈ કરતા શું વાર લાગે? અડધી કલાક થાય. કાંઈ વાંધો નહીં, કરી નાખ. હમણાં કરી નાખ. ચાલો, તો મમ્મી આવી ગયા છે શાકભાજી લઈને. હા હો. શું શું છે શાકભાજીમાં? શાકભાજી બધું શાક લઈ લીધું. આ શું હે? નાના મરચાં? ના, એ તો કેરી અહીંયા નથી આવતી. તાર ડેડી લઈ આવ્યા દુકાનેથી. જગાભાઈ એ નાખી એટલે ગામડે કે બાજુમાં બીજું શું હે?
આમ જો Capsicum. ખાટી કેરી એવી, ટિંડોરા આવ્યા ને લીલી મરચી લાલ આવી. અને આ તો આ શું હે આ ઓલું શું કહેવાય નામે ભૂલી ગયા મોકલું તારા શું ઓલું અને ડેડી પણ આવી ગયા છે ડેડી આવી ગયા હાથ પગ ધોયા તો જો પલળી ગયા. હાથ પગ ધોવે તો પલરી જાય આખા જો તો એવું છે ભાઈ આપણું કામ તો. મેડમ આવી ગયા શાકભાજી લઈને. હવે આ ધોવાનો વારો મેડમ ને સવારે કાલે આવશે. ધોયા વિના જ પાછું ગમે ને મેડમ અચાનક મેડમને રસોઈનું થાય છે મોડું. એ રસોઈ કરીને ગઈ હતી લે મને દેખાતું નથી ક્યાંય કાંઈ. હા હું ક્યાં મૂકી દીધું બધું? તમે એમાં હોય ને રસોઈ બાકી હોય તો હાલે કુકર પડ્યું છે. તમે તો આવતા વેત ખાવ ખાવ કરો રસોઈ કરીને ગઈ હતી કાવું છો સરસ તો સારું લ્યો. તો કાંઈ ખબર? એને ખબર નહીં હોય હું રસોઈ કરીને ગઈ હું આવી ને તયું ના બોલે શું કરવાનું છે આમ રસોડા હમું જોઈ એટલે મેં કીધું શું કહેતા હશે પણ બરોબર બાકી છે. હવે ખબર પડી કે રસોઈનું મને પૂછતા હતા શું કરવાનું છે થઈ ગઈ એમ ને. તો અહીંયા કાંઈ નતું એટલે મેં કીધું. નકર અહીંયા આપણે બધું ગોઠવું. રસોઈ વહેલી કરી હતી ને એટલે અહીં વચ્ચે ગોઠવી ના ગઈ હા. અહીંયા ને બધું મને ખબર હોય ને તમારી હું બધું કમ્પ્લીટ કરીને જ દઈશ રેડી લ્યો. ચાલો તો હવે અમે જમી લીધું છે અને આપણે તો હવે થઈ ગયા નથી ફ્રી નથી થયા એ કામ મારે એમ અને મમ્મી હવે એનું શાકભાજી લઈ આવી છે એ હરખું કરશે અને ડેડી હવે આરામ કરશે મારે એડિટિંગનું કામ એ હું કરીશ હોમવર્ક બધું થઈ ગયું છે. તો મમ્મી શાકભાજી બધું હરખું કરી લે પછી નવરી તો હજી નહીં થાય એને બહુ વાર લાગશે હજી શાક તો મારે સવારે ધોઈને હરખું થાય ડુંગળી ને બટાટા બીજ મુકાશ તો વહેલી નવરી થઈ જાય તો આજના બ્લોગમાં આટલું જ. જો તમને લોકોને બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં.